મારું બધું કામ પતી ગયું છે હવે. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંડે ડામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છો? અમે બી મજામાં છો. જય જોહાર. થોડા સાહેબ નોકરી થઈ ગયા છે, ચા નાસ્તો કરી આરામ કરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો મોબાઈલ જોવે છે. મારું બધું કામ પતી ગયું હવે. તો હવે રૂટિનની જેમ રોજે જેમ મારું હવે જમવા બનાવવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે જમવા બનાવી દઉં. તો આર્યને છેલ્લા ચા આપી દીધી. તો વાસણ પડે જ છે હજી. શાક સુધારી મૂકી દીધું છે. આજે બટેકાનું શાક બનાવવાનું છે. તો હવે ફટાફટ બનાવી લઈએ. ગાઈઝ, અમારું જમવા બની ગયું છે. આજે શાક બનાવ્યું છે બટાકા ટામેટાનું. તો ડામોર સાહેબને પહેલાં આપી દઈએ. તો એ જમી લે. તમે બી જમી લો. આર્યન તો પછી જમવું છે એમ કહે છે. તો હું બી જમી લઉં. સુરભી તો હજુ ઊંઘેલી જ છે. તમારે ખાવું હોય તો આવી જાઓ. તો અમે જમી લઈએ હવે. ગાઈઝ, આજે લોટ નહોતો તો ઘઉં દળાવી દીધા છે. તો હવે બનાવવાનું છે જમવા. આજે બનાવવાનું છે પનીર. તો દૂધ ગરમ થઈ ગયું છે. હવે દિયાબત્તી કરવી બાકી છે. તો ડામોર સાહેબ આજે ઘરે છે, એમનો વારો છે દિયાબત્તી કરવાનો. તો ટાઈમ થઈ ગયો છે હવે. તો છોકરા કહે છે આજે પનીર જ ખાવું છે. એમને શાકભાજી તો લીલી ભાવતી નથી એટલે. પનીર કટિંગ કરી લીધું છે. ટામેટા બી સુધારી લીધા છે. પનીર તળવા માટે તેલ મૂકી દીધું છે. તો હવે ફટાફટ જમવા બનાવી દઈએ. તો દીવાબત્તી થઈ ગઈ અમારે. ડામોર સાહેબને કરી લીધી. અમારા ડામોર સાહેબ કે હાથ ધોઈને બધું પૂરું કરી નાખ્યા પાછા. હા, અહીંયા ભીનું ભીનું. થેન્ક યુ. કંઈક તો બોલો. થેન્ક યુ એમ તો બોલો. થેન્ક યુ એમ તો. પનીરનું શાક બને રેડી થઈ ગયું છે. તો કેવું બન્યું છે તો કોમેન્ટ કરજો. હોટલ જેવું જ બને છે. કાજુ નાખીને ગ્રેવી બનાવી હતી એટલે. તો હવે રોટલી બનાવવાની છે. લોટ બાંધી દીધો છે. ભાત મૂકી દીધા છે. ઉભરાઈ ગયા. ગેસ ફૂલ હતો. તો મારું શાક કેવું બન્યું છે તો ફટાફટ કોમેન્ટ કરી દેજો. હવે થઈ ગયું છે. ગેસ બંધ કરી લીધો. રોટલી કરી લઉં. ગાઈઝ, અમારે જમવાનું બની ગયું છે. તો બધા જમવા બેસી ગયા છે. સુરભી, શું બનાવ્યું છે? શાહી પનીર બન્યું છે. તો ડામોર સાહેબ બેસી ગયા છે. કંઈક તો બોલો. હેલો ગાઈઝ, હવે અમે જમી લઈએ. તો અમે જમવા બેસી ગયા છો. તો આજે અમારે નવું પીરસવાવાળું બન્યું છે. કેટલી 4 જણ છો? 3 જ જણનું કાઢ્યું તે. એક થાળી કેમ વધારે આવી? એવું. તો ગાઈઝ, તમારે જમવું હોય તો આવી જાઓ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ગરબા જોવા જવાના છીએ આજે. હું જવાની છું. ડામોર સાહેબ તો આવતા નથી, ઊંઘી જઈશ. સવારમાં નોકરી જવાનું. આ છેલ્લો દિવસ છે. તો અમે હવે જમી લઈએ. સુરભી અમારે ગરબા ગાવા જશે. હું વિડીયો બનાવવા જઈશ. તમારું પનીરનું શાક, શાહી પનીર કેવું બન્યું છે ફટાફટ કોમેન્ટ કરી દેજો. ગાઈઝ, અમારે સુરભી ગરબા ગાવા માટે તૈયાર થઈ ગઈ છે. ગાઈઝને બોલાય ગરબા. છેલ્લો દિવસ છે, આવો ગરબા રમવા માટે. અમારા આર્યન કુમાર બી તૈયાર થઈ ગયો છે. આર્યન તો કંઈક બોલ. શું વાત કરે? શેરવાની પહેરીને તૈયાર થઈ ગયો છે. જબ્બો લેગો પહેરી. મન નહીં કહેતા મમ્મી તું ચાલે. મને તો પાણી રાખવા બોલાવેની છે. તો મમ્મી પાણી લઈને બેસી રહે. અમારા આર્યન બી તૈયાર થયા. આર્યન બોલ તો ખરો.
બી તૈયાર થઈ ગયું છું. તો હું બી હવે જઉં છું ગરબા જોવા માટે. આર્યન બી જતા રહ્યા છે. તો હું જઈશ, રમવાની ઈચ્છા થાય તો રમીશ, ને તો પાછી આવીશ. તો ખુરશી લઈને જાઉં છું નીચે બેસવા માટે. ત્યાં તો બેસવાની જગ્યા છે નથી. તો હવે જઉં છું. Yo